ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેન્દ્રભાઈ, મારા મિત્ર, વર્ષોથી અમે જયેન્દ્રભાઈ છે, કમલેશભાઈ ની સાથે ઘણા બધા આંદોલનો કર્યા, નાનામાં નાના લોકોનું આંદોલન કર્યા, કોઈ પણ પક્ષ પાર્ટી જોયા વગર આંદોલનો કર્યા. એવા કમલેશભાઈ, મારા બેન એવા કોકિલાબેન, આપણા સૌના આગેવાન ઓએનજીસી ના મેનેજર ચંદુભાઈ, આપણા રાકેશભાઈ, રાજેશભાઈ, મારા વર્ષોથી મારી સાથે જોડાયેલા અને આદિવાસી સમાજનું હંમેશા હિત ચિંતક એવા આપણા ઉમરગામના અશોકભાઈ, મારા મિત્ર અને કપરાડાના પ્રમુખ એવા હરીશભાઈ, તમામ આગેવાનો, યુથની ટીમ, તમે મારા પર જે અપેક્ષાઓ રાખી છે, જે રીતે રાજેશભાઈ કીધું, દરેક જગ્યાએ કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ સમસ્યા હોય, અમને કહેજો. અમારા પર ફોન આવે તો અમે નથી પૂછતા તમે કયા પક્ષના છો, તમારી સમસ્યા શું છે, તમે કઈ જાતિના છો એ નથી પૂછતા, તમારી સમસ્યા શું છે અને હું શું કરી શકું. એ શેના માટે ઇન્ડિયા ગઠબંધન બનાવવાની શું જરૂર પડી કે સામે પક્ષ છે એ એવું વિચારે છે, ભાજપ પક્ષ છે, અમે 400+ જશું એટલે સંવિધાન ખતમ કરી દઈશું. સંવિધાન ખતમ કરવાની વાત એટલે હું અહીંયા બોલતો છું એ વાણી સ્વતંત્રતા ખતમ કરવાની વાત, અનુસૂચિ 5(6) પેસા એક્ટ જે રીતે આપણને અનામતનો દરજ્જો બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે એ ખતમ કરવાની વાત અને સરમુખત્યારશાહી લાદવાની વાત અત્યારની ભાજપા સરકાર કરી રહી છે. અને એના વિરોધમાં આપણે સૌ એક થઈને સામેવાળા જે છે, જે સમુખત્યારશાહી લાદવા માંગે છે, લોકશાહી પૂરી કરવા માંગે છે, એનો વિરોધ કરીને એને હરાવવા માટે આપણે સૌએ ઇન્ડિયા ગઠબંધનના નામે આપણે સૌ ભેગા થયા. ઘણી લડાઈઓ લડી છે. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની લડાઈ હોય, ભારતમાલા રોડના સંપાદનના વિરોધની લડાઈ હોય, કસ્ટોડિયલ ડેથમાં બે આદિવાસી સમાજના છોકરાઓને રવિ અને સુનિલને ચીખલીમાં ફાંસીએ લટકાવી દીધા હતા. એ 6 પોલીસના વિરોધમાં અમે 8 વખત પોલીસ સ્ટેશન ઘેરવાનું આંદોલન હોય. જયેન્દ્રભાઈ કમલેશભાઈની સાથે કપરાડામાં જ્યારે ગીરનારામાં હરેશભાઈ કીધું કે મેં ઘર તોડી નાખેલું, એને ન્યાય અપાવવા માટે અમે સૌ ત્યાં પહોંચી ગયા. તેવી જ રીતે ડાંગમાં સફારી પાર્ક અને સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાની વાત હોય ત્યારે પણ અમે આંદોલન કર્યું છે. આ સામેની સરકાર, સામે સત્તા પક્ષ આપણને ડરાવવાનું, ધમકાવવાનું કામ કરે છે અને કઈ રીતે આદિવાસી સમાજ, કઈ રીતે ઓબીસી સમાજ, કઈ રીતે માઇનોરિટી સમાજ કઈ રીતે દબાય છે, કઈ રીતે એનું જીવન આપણે બગાડવાનું છે, કઈ રીતે આદિવાસી સમાજના લોકોને, ઓબીસી સમાજ લોકોને શિક્ષણ ઓછું મળે, કઈ રીતે વધુને વધુ બેરોજગાર થાય, કઈ રીતે એની જળ જંગલ જમીન લૂંટાઈ જાય, આ તમામ કાવતરાઓ કરવાનું કામ આ સામેવાળી સરકાર કરે છે અને એના વિરોધમાં આપણે લોકસભા લડવાની છે ને લોકસભા જીતવાની છે. હું કોઈ પક્ષ પાર્ટીના મેન્ડેટ પર લડું છું, પરંતુ હું કોઈ પક્ષ પાર્ટીનો દબાયેલો નથી. મારે મારા સમાજનું, મારા ઓબીસી સમાજનું, મારા માઇનોરિટી સમાજનું કામ કરવાનું છે, પીડિત લોકોનું કામ કરવાનું છે, એવા ખેત મજૂરનું કામ કરવાનું છે જેને પોતાનું ઘર પણ નસીબ નથી, એવા ખેડૂતોનું કામ કરવું છે જેને સિંચાઈનું પાણી મળતું નથી. કપરાડામાં આખા ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે, પરંતુ હોળી પછી પાણીની સમસ્યા કપરાડામાં ખૂબ મોટી હોય છે, ડાંગમાં ખૂબ મોટી હોય છે, વાંસદાના બોર્ડર વિલેજમાં ખૂબ મોટી હોય છે, ઉમરગામ ઇન્ડસ્ટ્રી એરિયા છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી અને જેટલી પણ ઇન્ડસ્ટ્રી આપણા આદિવાસી સમાજની જમીન પર બને છે એ લોકો આપણને પૂરતો ન્યાય નથી આપતા. હું એક ઉમેદવાર છું, યુવાનો માટેનો ઉમેદવાર છું, હું એક ઉમેદવાર છું, ખેડૂતો માટેનો ઉમેદવાર છું, મહિલાઓનું શોષણ થાય છે એના વિરોધમાં ઉભો રહેનાર ઉમેદવાર છું અને જળ જંગલ જમીન બચાવવા માટે, એના માટે હું નિયત બનેલો છું કે દરેક જગ્યાએ જ્યાં સંપાદન ખોટી રીતે થતું હોય ત્યાં આપણે એનો વિરોધ કરવાનો છે અને આપણા લોકોની સાથે ઉભો રહેવાનું છે. ઘણી લડાઈ છેલ્લા 7-8 વર્ષમાં લડી છે. મને જ્યારે મોકો મળ્યો છે, મને તમારા જેવા આગેવાનના આશીર્વાદ અને સાથ સહકાર મળે છે ત્યારે ખરેખર મને પણ ખૂબ ખુશી થાય છે. અને જે રીતે રાજેશભાઈ કીધું તેમ આ માત્ર એક દિવસ માટેની મિત્રતા નથી, આ 1 મહિના માટેની મિત્રતા નથી. જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તમામની સાથે મિત્રતા રાખીશ. પણ અત્યારની લડાઈ 1 મહિનો 1.5 મહિનાની લડાઈ છે કે જેમાં આપણે 60 મહિના સુધીનું રાજ જોવાનું છે. આ એ લડાઈ છે કે હવે પછી આપણા વિસ્તારમાં
આપણો સંસદ જ્યારે ચૂંટાશે ત્યારે આપણે આવનારા દિવસોમાં દરેકને નોકરી મળે, રોજગારી મળે, દરેકને સિંચાઈનું પાણી મળે, દરેકને સારી શાળાઓ ગ્રામ્ય વિસ્તારમાં મળે, દરેકને શિક્ષક મળે, કારણ કે અત્યારે ટેટ ટાટ પાસને પણ જ્ઞાન સહાયકના નામ પર 11 મહિનાના કરાર આધારિત નોકરી આપવાનું કાવતરું પણ આ સરકાર કરે છે. ફરી પાછું ઘણી વખત કરવાનું છે, દરેક તાલુકામાં ફરી આમ આદમી પાર્ટીના આગેવાનો અને કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથેની મીટિંગો પણ યોજવાની છે. દરેકના નંબરો મને મળે એવું કરો એટલે અમારા જ્યાં જ્યાં મીટિંગ હશે ત્યાં અમે મેસેજ આપશું, જેના કારણે આપણે બધું ભેગા થાય. આજે ખાસ મુલાકાત એટલા માટે જ કરવાની હતી કે દરેક આગેવાનને હું પર્સનલ મળી નહીં શકું, એટલે મોટી સભા કરતા 50 થી 45 જણ આપણે ભેગા થઈને એકબીજાને મળશું, એના માટે જ આપણે સૌ ભેગા થયા છે. ઘણા બધાને ચહેરાથી ઓળખીએ છીએ, આપણે ઘણા બધા આંદોલનમાં ભેગા પણ થયા છે. આજે આપણે સૌને મળીને મને પણ આનંદ થાય છે. આવનારા દિવસોમાં આપણે આ સીટ જીતાડશું અને કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું. મારું જે રીતે તમે અભિવાદન કર્યું છે, મને જે રીતે સ્વાગત કર્યું છે, એ બદલ સૌનો આભાર. સૌને જય આદિવાસી.